આજે તો મારા ભાઈઓની ઘોડે ભારી લેવી પડી અને અમારી હાકડી હેરીમાં આજે આવી ગયું હતું મિની ટ્રેક્ટર. માનસી ને રાજુ બે પાદળીને કેડે આવી ગયા હતા ને અહીંયાથી ની ફોર્મ નતો બદલાવ્યો. રાજુ તો ગોપાલિયું ખાવા માંડ્યો હતો. જય ખોડિયાર માં જય માતા, સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે કપડા બદલાવીને થઈ ગયો છે ફ્રી, માર જવાનું છે ખેતર. પછી 3 સ્ટ્રિંગ વાળીને ઘેરના કેડા ચડાવી નીકળી ગયો બુંગળું લઈને ખેતર અને પૂગી ગયો. પછી હું અમારા ખેતર અને ઝાઝા દિવસ અમે સણિયા વાટી ગયેલા હતા, તો આજે એને હવે કાઢવાના હતા. પછી તો બુંગળ પાથરી દીધું ને હવે અમારે સણિયા ભેગા કરવાનું છે, તો હાલો કામ કરી દઈએ હવે ચાલુ. તો હવે તમે થોડાક વ્યૂ એન્જોય કરો, તો અમે સણિયા ભેગા કરી લઈએ. પછી મેં મારા પપ્પા સીણા ભેગા કરવાનું કામ કરી દીધું તો ચાલુ. અને હજી હું મારા પપ્પા છે, હજી ઘણા બધા માણસો તો આવવાના હજી બાકી હતા. પછી મારા પપ્પા ખડકતા જતા હતા, હું ભાડીઓ હારે જતો હતો. સૈયા હારવાનું કામ અધૂરું મૂકીને હું આવી ગયો તો ગામમાં. રામાને કેવલ ને તેડવા એ બે ફ્રી હતા ને કે હું તારા સૈયા કાઢવા આવીએ, તો પછી હું એને લેવા આવી ગયો ગામમાં. પછી તો 75% સૈયા ભેગા કર્યા હતા ને 80% હજી બાકી હતા ને એનવીટી આવી ગયું. પછી ટ્રેક્ટર નાખવા હાટો સૈયા મિની ટ્રેક્ટર આવી ગયું હતું ને હવે સૈયા કાઢવાનું કામ કરવાનું છે ચાલુ. તો હાલો કરીએ ચાલુ અમે. અને પછી તો એનવીટી ચાલુ થઈ ગયું હતું ને પોપટા આવતા હતા, હું સબલા નાખવામાં હતો ને મારા ભાઈબંધ દોસ્તારો ને મારા ભાઈ ને મારા કાકા ને બધા આવી ગયા. પછી કરી દીધું એનવીટી ચાલુ ને હાલો હવે સૈયા કાઢી નાખ્યો. અને પછી તો મિની ટ્રેક્ટર ની ટોલીમાં સૈયાનો રેગલો થઈ ગયો હતો ને કોઈને સૈયાનો લોટ બનાવવા હાટો સૈયા જોતા હોય ને તો કીજો. અને મિત્રો મેં તો કઈ કામ જ નતું કર્યું, મારા ભાઈબંધ દોસ્તારો ને મારા કાકા ને અહીંયા જ બધું કામ કર્યું હતું. હું તો નીકળ્યા વિડિયા જ બનાવતો હતો. અને પછી તો હું આવી ગયો પાણી પીવા ને અહીં સૈયાનું કામ તો બધું પૂરું થઈ ગયું હતું. અને પછી તો મારી મમ્મી બધા હાટું ચા બનાવી નાખ્યો હતો, બધા ચા પીવા બેસી ગયા હતા ને હું પાણી પીતો હતો. પછી તો ટ્રેક્ટર આવી ગયો તો ઘેરે ને પછી તો બુંગણ પાથરીને સૈયા ઠલવી લીધા હતા એમાં. અને મારા એક દોસ્તાર ની વાડીએ હું ખપારી દેવા ગયો હતો ને મારી વાહે આવી ગયો તો મારો રાતડો કૂતરો નહીં, તો પછી ગાડી વાહે ધોડ્યો આવી બોલે ગમે ત્યાંથી ગોતી લે કામ કરવાનું. અને ઘડિયાળમાં પછી વાગી ગયા હતા 3:45 ને 4 થવા આવી ગયા હતા ને હવે હું પછી નાઈ લીધો હતો ને મારે જમવું હતું, ચાલો હવે હું જમવા બેસી જાઉં. પછી તો હું આવી ગયો તો સોંધળીયા બાપા મામાદેવ ના મંદિરે ને પછી સોંધળીયા બાપા મામાદેવ ને વાસરા બાપા ના મસ્ત મજાના દર્શન કરી લીધા. પછી તો આવી ગયો ઓહા વાળા રસ્તે ને 4 કૂતરા ને બરકીને પછી નાખી દીધી મસ્ત મજાની રોટલી. પછી આવી ગયો માતાજી મંદિરે ને માતાજી મંદિરે કલેજાને આવીને રોટલો નાખ્યો તો અહીંયા નો ખાધી ને કૂતરી આવીને ખાઈ ગઈ રોટલો. પછી તો ડબ્બામાંથી ઘી કાઢવાનું હતું, ઘી ગરમ કરવા મૂકી દીધું ને રાડલો માનસી ને નાગલો એ ત્રણે અહીંયા રમતા હતા. માનસી રાડલો અને હું અમે ત્રણે આવી ગયા હતા પાદળી વાળા રસ્તે ને માતાજીના મંદિરે જોધાવાની નર્મદા પાણી લઈને આવે ને કોઈ જીસીબી તોડી નાખી. માતાજીના મંદિરે આવીને પછી માતાજીના આરતી નો લાવો લીધો અને માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા. માતાજીના મંદિરે પછી ઘેર પોગી ગયો તો મારી મમ્મી બનાવવા એમને તો સુલે ગરમા ગરમ રોટલા પછી ત્યાં સૈયાના બાસકા ભરીને ગોઠવી દીધા હતા. પછી તો ઘેર થી જમી કરવીને આવી ગયો તો માતાજીના મંદિરે ને માતાજીના મંદિરે આવીને પછી દીવામાં દિવાલ નતું દિવાલ પૂરી દીધું. પછી તો મેં પણ પડઘમ ચડાવી લીધું ને પછી તો હું વગાડવા માંડ્યો હતો. પછી તો બેટ પાલટી શીખીને પછી નીકળી ગયા પરતભાઈ રિક્ષા લઈને ઘર બાજુ. પછી પરતભાઈ રિક્ષા મૂકીને ઘેર જતો હતો ને આવી ગયા તમારા કુતરા મારા સામે તો એ તો મસ્તી કરવા માંડ્યા. ઘડિયાળમાં 11:52 થઈ ગઈ. આજના મિનિટ સુધી વિડીયો પસંદ આવી લાઈક કરી નાખજો. હાલો બાય બાય.